આજે સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી દ્વારા સૌપ્રથમ તો તમામ પ્રેસ મીડિયાનું અને સમગ્ર ગુજરાતની તમામ જાહેર જનતા અને 54 લાખ ખેડૂતોનું આ તકે હું સ્વાગત કરું છું આજે આ પ્રેસ મીડિયામાં। તો સૌપ્રથમ વાત કરીએ તો આજે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોની હાલત એટલી દયનીય થઈ જઈ છે, ખેડૂતની કોઈ સાંભળવાવાળી કોઈ વાત નહીં, કોઈ સાંભળતું નથી। ત્યારે આજે સમગ્ર ગુજરાતમાં ખેડૂત પોતાની માંગ માટે દરેક કચેરીઓમાં જાય છે, પણ કોઈ એને સ્વીકારતું નથી। વડાપ્રધાને એમ દરેક સભામાં કહેલું હતું કે 2022માં અમે ખેડૂતોની આવક ડબલ કરશું, પણ અત્યારે ખેડૂતોની આવક ડબલ નથી થઈ, માત્ર ખેડૂતોને જાવકમાં વધારો થયો છે, ખર્ચ વધ્યો છે, પણ આજે ગુજરાતમાં કે સમગ્ર દેશમાં ખેડૂતોની આવકમાં કોઈ જ વધારો નથી થયો। ત્યારે પડ્યા પર પાટોની સમાન 2024-25માં રાસાયણિક ખાતરમાં એક જ ઝાટકે 332 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો, અને ફરી જ્યારે ઇલેક્શન આવે ત્યારે જ પાછો રાસાયણિક ખાતરમાં ઇલેક્શન પત્યા પછી ભાવ વધારો કરવામાં આવે છે। હમણાં જ આપ સૌ ખેડૂત ભાઈઓને સમગ્ર ગુજરાતની જનતાએ જોયું છે કે જેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પતી ગઈ એને તુરંત 7 કલાકની અંદર જ 723 રૂપિયાનો રાસાયણિક ખાતરમાં ફરી તોતિંગ વધારો કરવામાં આવ્યો। એટલે ખેડૂતોને પડ્યા ઉપર પાટું વારંવાર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ખેડૂતોને મારવામાં આવે છે। થોડા દિવસ પહેલાં જ્યારે ખેડૂતોને ખેતીનો સમય હતો ત્યારે ધરાર ડીઝલની તંગી ઊભી કરી અને અમારા 54 લાખ ખેડૂતોને ડીઝલ ઉપર ભૂખ્યા તરસ્યા, જ્યાં કોઈ વ્યવસ્થા ન હોય એવી વ્યવસ્થાનો ભોગ બની અને અમારા ખેડૂતો ડીઝલના કેરબા લઈ અને રાત દિવસ ડીઝલ માટે પણ લાઈનોમાં રહ્યા હતા। આપણે થોડા સમયની પહેલાં જ સમગ્ર ગુજરાતમાં એમાંય સૌથી વધારે કપાસ ખરીદતું બોટાદ માર્કેટિંગ યાર્ડ, જ્યાં છેલ્લા 15 વર્ષથી સત્તા પક્ષ અને વિપક્ષ દ્વારા સાથે મળી ભારતીય જનતા પાર્ટીના વેપારીઓ અને દલાલો દ્વારા ખેડૂતો ઉપર લાખો કરોડો રૂપિયાનો કડદાકાંડ કરવામાં આવતું હતું। ત્યારે એ કડદાકાંડમાં ખેડૂતો વતી અમારી આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો ઢાલ બની અને જે ખેડૂતો માટે લડાઈ લડી, આ લડાઈમાં સરકાર દ્વારા અને તંત્ર દ્વારા અમારા ખેડૂતોને ઢોરમાર મારી લાઠીચાર્જ કરી 87થી વધારે ખેડૂતોને જેલમાં પૂર્યા। એમાં અમારા તમામ આગેવાનો પણ 3 મહિના સુધી જેલમાં રહ્યા, અને જેલમાં રહેવાની સાથે અમારી આમ આદમી પાર્ટીએ ખેડૂતની જે સાયલા તાલુકાના વાટાઉસ મુકામે 1 લાખથી વધારે મહાપંચાયત કરી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર દબાણ ઊભું કરી અને ગુજરાતના તમામ ખેડૂતોને બંને કાયદાઓ માનું મોટી ભેટ આપી। આમ આદમી પાર્ટીએ આ ગુજરાતના ખેડૂતોને કપાસનો જે કડદાકાંડ હતો એમાં એક કાયદો બનાવી દીધો અને ભાડા માટેનો 2 કાયદા માટે આમ આદમી પાર્ટીએ ખેડૂતો સાથે રહીને ન્યાય પામ્યો। અત્યારે તમે જોઈ રહ્યા છો કે થોડા દિવસમાં સમગ્ર ગુજરાતમાં આ જે સરકાર છે એને હું ભારતીય જનતા પાર્ટી કે ગુજરાતની સરકાર નથી કહેતો, માત્ર ને માત્ર ગુજરાતની સરકાર એક અદાણી સરકાર બની જાય છે, કંપનીઓની સરકાર બની જાય છે। આ કંપનીઓની સરકાર દ્વારા પાવર ગ્રીડ કંપનીઓ દ્વારા ના માત્ર સુરેન્દ્રનગર જિલ્લો હોય કે મોરબી જિલ્લો હોય, ગુજરાતના અનેક જિલ્લાઓમાં જે વધારે આ કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરમાં ઘૂસી ઢોરમાર મારી અને એની ઉપર ખોટા કેસ કરી અને અત્યાચાર કરીને ઢસડીને જેલમાં પૂરી અને ખોટા દંડ આપવાની બીક દેખાડીને અમારા ગુજરાતના ખેડૂતોને પરાણે ઘૂસી અને જેની સાથી ખેડૂતોની સાથી સીરી અને એની સાથી સીરીની એની સાથીમાં થાંભલો ઊભો કરતી હોય એવી આ અદાણી સરકાર, એમ કહેવાય કે સોનાની થાળીમાં લોખંડનો કિલ્લો ધરબો હોય એમ આ ગુજરાતના ખેડૂતો સાથે અત્યાચાર અને અન્યાય થાય છે। કોઈ પણ ખેડૂતને યોગ્ય વળતર આપ્યા વગર આ અદાણી સરકાર દ્વારા ગુજરાતના તમામ ખેડૂતોને મિત્રો અન્યાય અને અત્યાચાર કરવામાં આવે છે। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા જેમ બોટાદમાં કડદાકાંડ દ્વારા સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતોને ન્યાય અપાયો હતો, એવી જ રીતે આગામી 27 તારીખે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નગરા ગામે 27/6/2026ના રોજ સાંજે 4 કલાકે આમ આદમી પાર્ટી દ્વારા મિત્રો સમગ્ર ગુજરાતના તમામ ખેડૂતોને આહ્વાન કરે છે કે આવો આપણે સાથે સૌ મળી અને ગુજરાતના તમામ ખેડૂતોને આ સરકારમાંથી આપણને કેવી રીતે ન્યાય મળે, ખેડૂતોને યોગ્ય વળતર મળે, વધારે ખેડૂતોને વળતર મળે એવી આશા સાથે 27 તારીખે જ્યાં કિસાન મહાપંચાયત નગરા ગામે મિત્રો થવા જઈ રહી છે, તો આ મહાપંચાયતમાં સમગ્ર ગુજરાતમાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ આનો ભાગ બને, આનો હિસ્સો બને, એના માટે હું મયુર સાકરિયા આમ આદમી પાર્ટી ઉપાધ્યક્ષ તમામ ખેડૂતોને ભાવભર્યું આમંત્રણ આપું છું।